આજ સવારથી એક જાગૃત નાગરિક દ્વારા રાજકોટના રેલનગર વિસ્તારની અંદર સંચાલિત મહાનગરપાલિકા સંચાલિત એક ગૌશાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો ત્યાં હાલ રૂબરૂ મુલાકાતે આવતા અત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અહીંયા ખૂબ સારી રીતે સફાઈ કામ ચાલુ થઈ ગયું છે। જે કાદવ કીચડ અને ગંદકી છે એ આપણે નજરે જોઈ શકીએ છીએ કે અહીંયા સફાઈ કામગીરી ચાલુ છે। હવે તંત્રને એક રજૂઆત કરવામાં આવે છે કે સાહેબ કાયમી ધોરણે આનો કંઈક નિકાલ આવે એવો કંઈક રસ્તો કરી આપો। આપણે હાલ જે અત્યારે જે આ સાફ સફાઈની કામગીરી કરીએ છીએ ને એ એક આપણે પશુપાલકોને આ જે એનિમલ હોસ્ટેલ આપેલી છે એ એમની પોતાની જવાબદારી સાફસૂફ કરવાની હોય છે। છતાં પણ આપણું જે રાજકોટ મહાનગરપાલિકામાં ધ્યાને લઈ ગાયો માતાને ધ્યાને લઈને આપણે એને એક મદદ કરીએ છીએ। બાકી એનિમલ હોસ્ટેલની જે એનિમલ હોસ્ટેલ હોપીએ ત્યારે જ આ લોકોને આપણે સૂચના આપેલી છે કે ભાઈ સફાઈની ને ટોટલી રહેણાંકની જવાબદારી તમારી રહેશે। બાકીનો જે લાઇટ પાણી આ તે હવેડા એ બધી કોર્પોરેશનની સુવિધા છે। સાફ સફાઈની જવાબદારી એ લોકોની છે, છતાં પણ આપણે એને મદદ કરીએ છીએ। ચોમાસાના ધ્યાને લેતા અને મેટલિંગના રોડ પર ગમે ત્યારે અવારનવાર કરીએ છીએ। રોજે રોજ એકાત્રે આપણે લોડરની સફાઈ માટે આપણે એને પ્રોવાઈડ કરીએ। ખૂબ સરસ। અહીં વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ગાય માતા માટે રોજ ચારો નાખવામાં આવતો હોય છે કે જમવાનું આપવામાં આવતું હોય છે, તો એ લોકોને પણ ખાસ કરીને અમે લોકો અપીલ કરીએ છીએ કે છૂટું ઘા ન કરે, અહીંયા બહાર મૂકી દે તો અંદર ગંદકી ન થાય, કચરો ન થાય। તો આપ રાજકોટના તમામ મીડિયાવાળાનો તથા રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ વિડીયોને બહુ લોકો સુધી શેર કર્યો। ધન્યવાદ। જય ગૌ માતા।